હા હલો. બોલો. જમી લીધું? હવ શું કરો? આરામ. હે ઈંડોળા હિસકા ખાઓ. એમ સારું સારું. હિસકા ખાઓ. નવરા દી છે તમારા. હા તો બીજું તો શું કરીએ હવે. છે એક તમારા હાથમાં વેરી છે કરી નાખવી. એમ નહીં. હે? પછી હોશમાં રહેશો ને તમે. હા હા લે. હા એમ. એમાં ધ્યાન દેવા જેવું છે એમ કહું એટલે તો થઈ જાય તો અમારે કામ થઈ જાય છોકરાનું. હો હા તો કરી નાખવી. એમાં હું ધ્યાન તો દેવું જ જોઈએ ને. હા એમ. લોકો હગા છે તો પૂછી જોઈ જો વૈશમાં રેન કરાવે ને વ્યવહાર હા તો હું કહું તમારું ત્યાં બકે એમ છે એમ. એમની રેવું આપડે એમ હું. હા બરોબર ને. હમ. શું કયો બીજું કયો? બસ શાંતિ. જો ટીવી જોઈને કરવી જલસા. એટલે આમ ઘડીક પૂરતા વશમાં નથી રહેવાનું હોય શેઠ સુધી પાછું રહેવાનું વ્યવહારમાં. વ્યવહાર થઈ જાય પછી લગ્ન થઈ જાય તોય વશમાં તો રહેવાનું જ તે તમારે એમ. આ તો પુણે તે પછી કઈ થાય તો લે ઈ વશમાં એને વાંધો હોય ઈ હાટું વશમાં રાખી ને તમને. એમ સામે તમારા વેવાય છે એટલે જ મેં તમને ફોન કર્યો. હું તમને વશમાં રાખીએ. કેમ કે હા વશમાં એમ નહીં પછી પાછા સટકી ન જતા એમ. તો વાંધો નહીં. શું વાંધો નહીં પછી તમારે વાંધો તો આ પડશે પછી તમે કહો કે હવે ભાઈ હું શું કરું ને આમ ત્યાં હું કાંઈ બકતો નહીં એમ નહીં. ઠેઠ સુધી તમારે રહેવાનું હોય તો કહેજો. ઠેઠ વધી રહેવું એમાં. રહેવો ને. હા નકર પછી પાછા તમે કાંઈક પ્રોબ્લેમ થાય તો તરત એમ કહો કે ભાઈ હવે મને ન કહેતા હો કાંઈ તો પણ તો પહેલેથી અત્યારથી તમે એમ કહી દેજો કે મારે વશમાં નથી રહેવું એમ. ના રહેવું ને આપણે. હા આ પછી કાંઈક લોચો થાય ગમે જો આવવું પડશે તમારે. વાંધો ને તમ તારે આપણે આવીશું. બધે આમ ગમે કામ પડે એટલે આવશે ને પાછા. એમ કઈ બધું કામ હોય તો પછી હું થોડો નવી રહ્યો. લે તો વશમાં રહેવાનું કારણ શું તમારે નવરાય હોય તો જ તમે વશમાં રહ્યો ને. માણસો નવરાય હોય એ જ વશમાં હોય. એમ કઈ બધા કામમાં નવી ન હોય ને. હાવ લે એટલે અમે ધંધો જ કરવી છે. વાત તમારી હાચી છે પણ વશમાં વિશાળ કરતા હોય અને વશમાં શું કામ રાખે કયો તો. એમ તો ના રહેવું લ્યો તમે વશમાં એટલે વ્યવહાર કરાવીને ના પાડવા મળ્યા વશમાં રહેવાનું લ્યો. એમ કઈ થોડું પછી હાવ નવી રહેવું હોય આપણે. એમ તમ તાર રહેવું તમ તાર હાલો. લ્યો આ તમે ફરી જાઓ ને બોલ્યા ત્યાં વાંધો આ વસલા વાળાને વાંધો જ આ પડે. દાંત નો કાઢો તમે જો આ જ વાંધો પડે પછી તમે ત્યારે કાંઈક પ્રોબ્લેમ છે ને દાંત કાઢીને ઉભા રહે તો અમારે શું કરવું? એવું જ કરવાનું હોય ને પછી. એમ ભાઈ હવે મારે તમને ક્યાંય લઈ જવાના છે ને આમાં તમે ક્યાં પહોંચ્યા? હા હું હારો આપણે ગોળ ખાવા બેહાડવા નતા તમને બોલો. ગોળ ખાવા? કિલો ખવાઈ જાય. કિલો ખવાય જ નહીં ને. તો તમારે વશમાં રાખવાના છે કે મોહળીય તરફથી રાખવાના છે? નહીં તમને એટલે જ હું તમને કહું તમને છે ને તમારે વશમાં રહેવાનું એમ. તમારે સામે વ્યવહાર છે કે નહીં? જો તમે વશમાં રહ્યો કે નહીં તો ગમે ત્યાં જરૂર પડી તો અમારે તમને બોલાવા થાય એમ. હા હાલે. તમે અત્યારથી સટકવાની બારી ગોતો પછી અમારે કેમ કરવું એમ હું તમને કહેવા માંગુ. ના નહીં સટકવી એલા ભાઈ. જેવાય તો હારા છે ને તમારા? હારા. હા યા હગા બીજા બધા? ઈ તો બધા રેડી જ છે બધા. ખાતા પીતા નથી ને? નહીં ખાવા પીવાનું નહીં. નકર પછી આમાં શું થાય ખબર? આ બધું થઈ જાય ને પછી તમે કહો આ તો મને ખબર જ હતી એમ. એટલે એવું નથી ને? એવું નથી. એમ જો આને વશમાં કહેવાય તમને વશમાં રાખ્યા છે બરોબર. તમે એને વાત કરજો કે ફોન આ રીતનો હતો
અને વાત કે છે બરોબર, તો મને વશમાં રહેવાનું કે છે એમ કહેજો તમે. હા તો વાંધો નહીં. તમે વશમાં બરોબર ને? વો તમને શું કહેવાના વસલા વાળા? હા વૈષ્ણવ. હા તો ઠેઠ સુધી રહી જાઓ, ડખા બક્કા સાઈડ પાસે આવજો. વો હું કેવો માણસ કે જે આપણે શું કહેવાય વ્યવિચાર નથી કર્યું ત્યાં હું તમને કહેવા મળ્યો એટલું બધું. એટલે તો પછી કેમ રહેવું આમાં? નહીં જો તમને વિશ્વાસ છે કે નહીં? વિશ્વાસ છે મને, પણ તમે સમજો છો અત્યારથી સોખોનું કામ કરવું પડે. આપણામાં કે હરેક સમાજમાં આવું જ થાય છે. વૈસલા વાળા છે કે નહીં, વ્યવહાર કરાવી નાખે એટલે સટકી જાય, પછી કાલ લગ્ન કરાવી નાખે પછી સટકી જાય. તો પછી પછી શું કરવું એમ થાય, પછી આપણે કોને બોલાવીને કોને લઈને જવા એમ થાય ને એવું. એટલે મારે તો વસાળ વાળા હજર જોતા હતા, સમજણું? તો હું કહું તમે બે શબ્દો એને કહી શકો, બે શબ્દો હું કહી શકું, એટલે આમ તમે થોડાક મજબૂત રહ્યા કે નહીં કરતા કાર્ય કરતા. તો મને એમ થયું કે હાલો તમને વાત કરું ને એનો વ્યવહાર છે તો આપણે વશમાં રહે એમ. વાત કરો છો આપણને આમાં બે પસંદ પડી જાય, થોડી છોકરો જોઈ લે એટલે આપણે રેડી. બરોબર, તમે વશમાં બોલે બોલે વાંધો નહીં, ફોન કરજો. હા.